હારી ગયો અને અમારી ઉપર ફોન આવ્યો કે હું તાપીમ પડવા જાઉં છું. એટલે અમે ત્યાંથી લઈને એને કાઉન્સેલિંગ કરી. હેલ્પલાઇન નંબર ઉપર 400 થી વધારે કોલ એક દિવસના આવ્યા હતા. હીરા ઉદ્યોગમાં કારીગરો સ્વાભિમાની છે. એ કોઈની મદદ લેવા પહેલા પોતે પગ ઉપર નિર્ભર કરવાના પહેલા પ્રયાસો કરે. હાલ મંદીનો માહોલ છે. મંદીના માહોલની અંદર તમે પોતે બચત કરતા થાઓ. 16 મહિનાની અંદર જે 60 કરતાં વધારે ખાલી સુરતમાં, આ ગુજરાતની વાત નથી કરતો, ખાલી સુરતમાં 60 કરતાં વધારે 16 મહિનામાં આત્મહત્યા કરી છે. સારો સમય હતો ત્યારે આ કારીગરોએ 12 કલાક તમારે ત્યાં નોકરી કરી, 15 કલાક તમારે ત્યાં નોકરી કરી અને કારીગરોએ તમારી કંપનીને આગળ લઈ જવા માટેની ખૂબ મહેનત કરી. ફોન એવા આવે છે, એક ને એક દીકરો હોય, મમ્મી પપ્પા બીમાર હોય, બરોબર, કામ છૂટી ગયું છે, તો મમ્મી પપ્પાની વાહે દોડવું કે રોજગારી વાહે દોડવું. હેલો દોસ્તો, નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વ્યક્તિઓને લાવતો હોઉં છું. આજે સુરતમાં છું. આપણી સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક જોડાયા છે. નમસ્કાર. દુનિયાના નકશામાં સુરત મુખ્યત્વે હીરા ઉદ્યોગમાં સર્વપ્રથમ ક્રમ ઉપર છે. તો ખાસ કરીને આજે વાત કરવી છે હીરા ઉદ્યોગમાં મંદી કેમ છે. એના માટે ઘણા પ્રયાસો ડાયમંડ વર્કર યુનિયન કરે છે અને એને ઉદ્દેશમાં લઈ અને આજે આપણે ઘણી બધી વાર્તાલાપો કરવી છે. તો શરૂઆતથી કરવી છે કે મંદીનો માહોલ ઉત્પન્ન કેવી રીતે થયો અને કેટલા વર્ષોથી છે અને જે હીરા ઉદ્યોગમાં મંદી છે એના વિશે થોડી વાત કરજો. મંદી છેલ્લા 2 વર્ષથી છે જી. હીરા ઉદ્યોગની અંદર આપણું જે ઉદ્યોગ છે એ બીજા દેશો ઉપર ડિપેન્ડેડ છે. યુક્રેન અને રશિયાના વોરના કારણે અમેરિકાએ રશિયન ડાયમંડનો બેન્ડ માર્યો. એટલે G7 દેશોને અમેરિકાએ રજૂઆત કરી, બરોબર, કે ભાઈ રશિયન ગુડ્સ એટલે કે રશિયન ડાયમંડ ઉપર બેન્ડ લાગવો ખૂબ જરૂરી છે, કારણ કે રશિયા યુક્રેન નું વોર ચાલે છે. એટલે અમેરિકાએ G7 ને રજૂઆત કરીને G7 એ રશિયન ડાયમંડ ઉપર બેલ્ટ મારી દીધો. અને આપણો જે હીરા ઉદ્યોગ છે એ રશિયન ડાયમંડ આયાત નિકાસ માટે 39% સિંહ ફાળો રશિયાનો છે. તો આના કારણે મંદી છે. બીજું એક કારણ એ કહી શકાય કે જ્યારે તેજી આવે ત્યારે ઓવર પ્રોડક્શનના કારણે પણ ક્યારેક મંદી આવતી હોય છે. પણ આ જે યુક્રેન અને રશિયાના વોરના કારણે તો એક સાઇડ ઇફેક્ટ છે. બીજું કે યુરોપિયન કન્ટ્રીઓની અંદર પોલિશિંગ ડાયમંડની માંગ ઘટી રહી છે. એટલે પોલિશ ડાયમંડ વેચાતો નથી. એટલે અહીંયા જે પોલિશના સ્ટોકો થયા છે એ સ્ટોકો ના કારણે વિદેશોની અંદર આપણો માલ વેચાતો નથી. એના કારણે મંદી હીરા ઉદ્યોગની અંદર આવી હોય છે. ભાવેશભાઈ, વાત કરી તમે કે ઓવર પ્રોડક્શન, તમે જે વાત કરી એવો જો મારું થોડું અનુમાન છે કે કદાચ ટેકનોલોજીના કારણે પણ ઘણા કારીગરોને આવી રીતે વળતો જવાબ મળ્યો હોય. તમારું શું કહેવું? ઘાટના કારીગરો હતા પહેલા, અત્યારે 4P આવી ગયું. તો ઘાટના કારીગરો એક દિવસમાં 30-40 હીરાનું ઘાટ કરે છે અને એ જ વસ્તુ 4P માં અત્યારે 100-200 પહોંચી જાય છે. તો ઘાટના કારીગરોની રોજગારી છીનવાય, એની જગ્યાએ 4P આવી ગયું. એટલે એક કારીગર 2 કારીગરનું કામ કરે છે. એટલે 100 કારીગરે 50 કારીગરનું 50 કારીગરે 100 કારીગરનું કામ કરે છે. એટલે ઘાટના કારીગરોની રોજગારી મરી ગઈ. ઘાટના કારીગરોને બીજું કામ શીખવા માટે મજબૂર બનવું પડ્યું. પહેલા જે ઘાટ થતો હતો ને એવો 4P નથી થતો, કારણ કે જે માણસના હાથથી ડિઝાઇન તૈયાર થાય એ કોમ્પ્યુટર ના કરી શકે, કારણ કે કોમ્પ્યુટર માણસે જ બનાવેલું છે. એટલે માણસના હાથથી જે ડિઝાઇન ડેવલપ થાય ને એ કોમ્પ્યુટર ના બનાવી શકે. ભાવેશભાઈ, ડાયમંડ વર્કર યુનિયને જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે એની વાતો કરવી છે. તો અત્યાર સુધીમાં રોજ કેટલા કોલ આવે છે, કેવો રિસ્પોન્સ છે? ખાસ કરીને ખૂબ દુઃખદ ફોન આવતા હોય તમને કે ઘણી બધી સંકટ પરિસ્થિતિમાંથી ડાયમંડ રત્ન કલાકારો, ડાયમંડ ઉદ્યોગના લોકો આજે પસાર થઈ રહ્યા છે. તો તમને કેવો રિસ્પોન્સ મળે છે ને રોજના કેટલા ફોન આવે છે? શરૂઆતની અંદર આ હેલ્પલાઇન નંબર ઉપર લગભગ 400 થી વધારે કોલ એક દિવસના આવ્યા હતા. પછી ધીમે ધીમે અમે લોકોને ટેકલ કરતા ગયા, ધીમે લોકોને કાઉન્સેલિંગ કરતા ગયા. જેની જરૂરિયાત હતી એ જરૂરિયાતો અમારી જે શક્તિ હતી એ પ્રમાણે પૂરી પાડતા ગયા. વધારે પ્રશ્નો છે રોજગારીનો.
મોટામાં મોટો પ્રશ્ન છે રોજગારીનો. હીરા ઉદ્યોગમાં કારીગરો સ્વાભિમાની છે. એ કોઈની મદદ લેવા પહેલા પોતે પગ ઉપર નિર્ભર કરવાના પહેલા પ્રયાસો કરશે. પરંતુ એ પગ ઉપર નિર્ભર ક્યારે થશે કે એની પાસે રોજગારી હશે, સેફ અને સિક્યોર રોજગારી હશે તો કારીગર પગ ઉપર નિર્ભર થઈ શકશે. એટલે વધારે કોલ અમારી પાસે જે આવ્યા છે અત્યાર સુધીના 1000થી 1200થી ઉપર ફોન આવી ગયા છે, તો એ પહેલા પ્રાયોરિટી રોજગારીની માને છે. ખાસ કરીને સુરતના રત્ન કલાકારો અહીંયા આવ્યા હતા અને મેં જોયું ઓફિસ પર કે એક કલાકારે રત્ન કલાકાર ભાઈ એવું કીધું કે મારે અનાજ વિતરણની કીટની જરૂર નથી, મારે નોકરી જોઈએ છે. તો એવા બનાવો ખાસ કરીને પોતે સ્વાભિમાની છે. તમારું એવું કેવું છે? તો ભાવેશભાઈ, અત્યારની વાત કરીએ તો તમે જે આંકડો ગણાવ્યો કે 16 મહિનામાં 60થી વધારે રત્ન કલાકારોએ જે જીવ ગુમાવ્યા છે, આત્મહત્યા કરી છે, તો હવેના સમયમાં કેવો સંદેશો આપશો રત્ન કલાકારો માટે? હું રત્ન કલાકારોને એ જ કહેવા માંગુ છું, હાલ મંદીનો માહોલ છે. મંદીના માહોલની અંદર તમે પોતે બચત કરતા થાવ અને તમારી ત્યાં કોઈ કારીગરની જગ્યા હોય, કોઈ કારીગરને કામ ન મળતું હોય તો તમારા શેઠને રિક્વેસ્ટ કરો કે ભાઈ આ જગ્યા છે તો એક કારીગરને બેસાડો. આનાથી ચેન બનશે ને તો એક સાંકળ બનશે. સાંકળ બનવાથી આપણે કારીગરોને રોજગારી અપાવી શકશું અને એને જે મનમાં ખરાબ વિચારો આવે છે કે મારે હવે જીવન ટૂંકાવી લેવું છે, મારી આગળ પાછળ કોઈ નથી, નોકરી આ નોકરીના હાથે પરિવારની જવાબદારી, તો એ આપણે બચાવી શકશું અને ક્યાંય ને ક્યાંય આપણે કારીગરોને આ ઇન્ડસ્ટ્રીને જીવંત રાખી શકશું. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જે સરકારોને રજૂઆત અને કેવી યોજનાઓ સરકાર મદદરૂપ થાય છે કે કેમ, એના વિશે થોડી વાત કરજો. અમે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની માંગ કરી છે. 2008ની અંદર મહામંદી આવી, 150 કરતાં વધારે કારીગરોએ આત્મહત્યા કરી. તો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા, તો એમને રત્નદીપ યોજના બહાર પાડી હતી. એ યોજના 12 કરોડની હતી અને એ યોજનાની અંદર સારું એવું કારીગરોને સ્કિલ ડેવલપિંગ માટેની યોજના હતી. તો એ ફરી યોજના એમાં સુધારા વધારા કરીને ચાલુ થાય એવી સરકાર પાસે માંગણી કરી છે. અત્યારે બેરોજગારી વધારે છે, તો બેરોજગારી વધારે છે, આર્થિક પરિસ્થિતિ કારીગરોની લથડી ગઈ છે, તો આર્થિક પેકેજની માંગણી અમે કરી છે. કારીગરો લેબર એક્ટ મુજબ મજૂર કાયદાનું મજૂર કહેવાય, તો લેબર એક્ટ મુજબ એનો વ્યવસાય વેરો કપાવવો ન જોઈએ, કારણ કે એ મજૂરની કેટેગરીમાં આવે. તો એ વ્યવસાય વેરો નાબૂદ થાય એના માટેની સરકારને રજૂઆત કરી છે. પછી 16 મહિનાની અંદર જે 60 કરતાં વધારે ખાલી સુરતમાં, આ ગુજરાતની વાત નથી કરતો, ખાલી સુરતમાં 60 કરતાં વધારે 16 મહિનામાં આત્મહત્યા કરી છે. તો એ આત્મહત્યા કરનાર પરિવારને સરકાર આર્થિક સહાય આપે એ બાબતની રજૂઆત કરી છે. વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત કહેવાય છે, ગાંધીનું ગુજરાત. તો લઠ્ઠાકાંડમાં મરી જનાર દારૂડિયાને 4-4 લાખની સહાય ગુજરાત સરકાર કરતી હોય, તો ડ્રીમ સિટી, પુલ સિટી, ડાયમંડ સિટી, ઇન્ટરનેશનલ એરપોર્ટ જેના થકી આવ્યું છે, એ આર્થિક તંગી અને બેરોજગારીના કારણે જો આત્મહત્યા કરે તો એના પરિવારને કેમ મદદ કરવામાં આવતી નથી? આ સૌથી મોટો પ્રશ્ન છે. ભાવેશભાઈ વાત કરી, ડાયમંડ યુનિયન ખૂબ પ્રયત્નો કરે છે પણ સરકાર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતા હોય એવું જણાય છે અને ડાયમંડ યુનિયનની ટીમ સતત પ્રયત્ન કરે છે. ભાવેશભાઈ, ખાસ વાત કરવી છે કે અત્યાર સુધીમાં તમને લગભગ 800 જેટલા ફોન આવે કે 200 આવે કે 100 આવે, જેટલા ફોન આવે એને વળતા જવાબ તરીકે ડાયમંડ યુનિયનના વર્કરના શું પ્રયત્નો હોય છે? અમારા પ્રયત્નો એ જ હોય છે કે કોઈને એવું ફોન આવે કે ભાઈ અમારી નોકરી નથી મળતી, એટલે અમે લિસ્ટ બનાવીએ છીએ. અમે લિસ્ટ બનાવીએ છીએ, અમે માલિકોને કહીએ છીએ કે તમારી પાસે જો જગ્યા ખાલી હોય તો હાલો, હા બોલો. હા, તમે શું કામ કરો છો જયેશભાઈ? હા, લાઉડ સ્પીકર કરી દે.
અવાજ વધારે આવશે. હમ. તમે ઓફિસે આવીને મળજો ને ભાઈ. ગજેરા સર્કલ, કતારગામ, શ્યામ કન્સલ્ટન્સી, સોમનાથ કોમ્પ્લેક્સ. હા. ડાયમંડ વર્કર યુનિયનના હેલ્પલાઇન નંબરમાં તમે જુઓ કે રોજબરોજ ઘણા બધા ફોન આવતા હોય છે રત્ન કલાકારોને, ખાસ કરીને મંદિરને લક્ષીને. તો તમે પણ નંબર, કોઈ વ્યક્તિ અટવાતો હોય એવા વ્યક્તિઓ નંબર નોટ કરી લેજો. 92 395 509 આ કોન્ટેક્ટ નંબર છે. સતત 409 સોરી. તો આ જ નંબર છે અને એમનો ફોન પણ અત્યારે ચાલુ છે. અને ડાયમંડ યુનિયન અને એમની ટીમ પૂરેપૂરી ખૂબ મદદ કરવા માટે આતુર છે. પ્રયત્ન ચાલુ છે. અહીંયા એમના જે ઓફિસ છે ત્યાં મેં જોયું ઘણા બધા રત્ન કલાકારો પોતાની પોઝિશન ને વિકટ પરિસ્થિતિ લઈને આવતા હોય છે. ભાવેશભાઈ, હાલની પરિસ્થિતિ ખૂબ મંદીવાળી છે. તો આ મંદીમાં મોટા મોટા યુનિટો ધરાવતા મોટા શેઠ અને એમના યુનિટ સંચાલકોનો સપોર્ટ મંદીના લીધે રત્ન કલાકારોને મદદ કરવાનો થોડા ઘણા અંશે છે ખરો કે કેમ? ઉદ્યોગપતિઓ જે અમુક સારા લોકો છે એમના દ્વારા કારીગરોને જે કાંઈ પ્રશ્નો છે અમે ફોન કરીએ એટલે એ લોકો આગળ આવે છે. જે અમુક જ લોકો છે. અને જે લોકો આગળ આવે છે એ લોકો એમ કહે છે કે અમારું નામ નહીં દેતા. એટલે એક ઉદ્યોગપતિએ એમ કીધું છે કે ભાઈ અમે અમુક બાળકોની શિક્ષણ ફી ભરી દઈશું. પછી બોમ્બેની અંદર એક જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન કરીને છે, એમના દ્વારા અમને કારીગરોને અનાજ કરિયાણાની કીટ દેવા માટેની પણ સહાય આવેલી છે. એ અમે અત્યારે જે લોકોને જરૂરિયાત છે, હકીકત જે લોકોને શરૂ છે. તો આવી રીતે ધીરે ધીરે મદદ કરવા લોકો આગળ આવે છે. પણ હું તમારા માધ્યમથી ઉદ્યોગકારોને કહેવા માગું છું કે વધારે વધારે લોકોને આપણે મદદ કરવી હોય તો વધારે લોકોની જરૂર પડશે. તો જ્યારે સારો સમય હતો ત્યારે આ કારીગરોએ 12 કલાક તમારે ત્યાં નોકરી કરી, 15 કલાક તમારે ત્યાં નોકરી કરી અને કારીગરોએ તમારી કંપનીને આગળ લઈ જવા માટેની ખૂબ મહેનત કરી. તો આજ સમય છે તમારે એની સાથે ઊભો રહેવાનો. આજ સમય છે તમારે એના પરિવારનું દુઃખ દર્દને ઓછું કરવાનું. આજે એને સમય છે કે કારીગરોને હૂફ આપવાનો, કારીગરને હિંમત આપવાનો, એને મદદ કરવાનો. તો આ મદદ જો દરેક ઉદ્યોગકારો કરશે તો આપણે જલ્દીમાં જલ્દી આ કારીગરોને એક વિશ્વાસપાત્ર રોજગારી અને અવેરનેસ લાવી શકશું અને કોઈ કારીગરને આપણે અમુક અંશે આપણે બચાવી શકશું અને કારીગર નાસીપાસ ન થાય, આત્મહત્યાના વિચારો ન કરે, એના માટે આપણે બહાર લાવી શકશું. ભાવેશભાઈ, તમે વાત કરી આ ઘણી બધી કે કારીગરો તો કામ કરીને આપ્યું છે, પણ જે આગળ આવ્યા છે એના થકી તો શેઠ છે, તો શેઠે પણ કારીગરો માટે વિચારવું જોઈએ. હવે ભાવેશભાઈ, અત્યારે તમને જે ફોન આવે છે એમાં કેવી કેવી પરિસ્થિતિઓ, સંકટ પરિસ્થિતિઓ હોય એની ઘણી બધી વાતો કરવી છે. તમને જે આવતા ફોનમાંથી 2-3 એવા ખૂબ સંકટ સમયના રત્ન કલાકારો હોય તો એનું એક વર્ણન કરવું છે. અમુક ફોન એવા આવે છે, એક ને એક દીકરો હોય, મમ્મી પપ્પા બીમાર હોય, બરોબર, કામ છૂટી ગયું છે, હા, તો મમ્મી પપ્પાની વાહે દોડવું કે રોજગારી વાહે દોડવું, એક પ્રશ્ન એવો હતો. એને અમને હિંમત આપી અને કીધું છે કે ભાઈ અમે કાંઈ ને કાંઈ તમારા માટે મદદ કરીશું. એક ફોન એવો હતો કે ભાઈ દવાખાનાના લીધે પોતે માથે બોદરેશન કરી નાખ્યું છે. કારીગર 50-60 હજારનો કારીગર, 50, હા, દવાખાનાના લીધે માથે બોદરેશન કરી નાખ્યું છે. બોદરેશન એટલે કે એના પરિવારની અંદર એ પોતે સારું વિચારધારા ધરાવતો વ્યક્તિ હતો. એ વ્યક્તિને હારી ગયો અને અમારી પર ફોન આવ્યો કે હું તાપીને પડવા જાઉં છું. એટલે અમે ત્યાંથી લઈને એને કાઉન્સિલિંગ કર્યું. કાઉન્સિલિંગ કરીને એને સમજાવ્યું ને જે કાંઈ મદદની જરૂરિયાત હતી એને મદદ પૂરી પાડી. બંને એને બે પતિ પત્ની બંને આવ્યા હતા, બંનેને સમજાવ્યા અને એ અત્યારે એ કારીગર અત્યારે કાલથી કામે ચડી જશે અને એક સુખીની જિંદગી જીવશે. હાલમાં આ મહિનામાં તમને બધા ફોન આવે કે અમને કંઈક જગ્યા બતાવો ધંધા રોજગાર માટેની, તો એના વિષયને લગતી જગ્યાઓ મળે છે ખરી? અમુક શેઠિયાઓ છે એ મને સામેથી ફોન કરે છે
વાહ. કે ભાઈ મારે ત્યાં આ જગ્યા છે, તમે કારીગરને મોકલી આપજો. એટલે હું મારી ઓફિસે જે કઈ લિસ્ટ બન્યું હોય, ધારો કે 4P નું જ્યાં કોઈ જગ્યા આવી છે, તો હું એ લોકોને કહું છું ભાઈ તમે 4P ના કારીગરનું લિસ્ટ છે, તો આમાંથી કેટલા મહિના પહેલા બેરોજગાર છે, હા એટલે વધારે બેરોજગાર હોય તો એને પહેલા રોજગારી આપવાનો અમારો પ્રયાસ છે. અમારે તો બધાને જ રોજગારી આપવી છે, પણ ઉદ્યોગપતિઓ અમને કહે કે ભાઈ અમારે આ કારીગરની જરૂર છે, અમે એ કારીગર પ્રોવાઈડ કરશું. અને એ કારીગર સારા હોય છે, પાછા નબળા નથી હોતા. એ કારીગર પોતાની સ્કિલ પ્રમાણે સારા હોય છે. એટલે ઉદ્યોગકારોને કંઈક ભાઈ તમે એક લિસ્ટ જાહેર કરો કે અથવા તો અમને આપો કે મારી કંપનીમાં એટલા ડિપાર્ટમેન્ટમાં આટલા લોકોની જરૂર છે, તો અમે જે લિસ્ટ અહીંયા લઈને બેઠા છીએ એ તમે એમાંથી કારીગરો મળશે. આનાથી શું થશે કે અમારા થકી કોઈને રોજગારી મળશે ને તમને તમારો માણસ મળી જશે, તમને કારીગર મળી જશે અને કારીગરને રોજગારી મળી જશે. એટલે આમાંથી 3 કામ થાય. માલિકને કારીગર મળશે, અમને એમ થાય કે અમે કારીગરો માટે કંઈ કામ કર્યું છે, અને કારીગરને એમ થાય કે ભાઈ મને રોજગારી મળી. હા, બંનેનું કામ થાય આવો ઉદ્દેશ છે. ડાયમંડ વર્કર યુનિયનની વાત કરવી છે કે એટલા પ્રમાણમાં તમને ફોન આવે છે તો એમને તમે મદદ કરો છો, પણ એ મદદ માટે ડાયમંડ વર્કર યુનિયનને કેવો સપોર્ટ મળે છે બીજા લોકોનો, જે સદ્ધર પરિવારના અથવા શેઠ છે, ઉદ્યોગકારો છે કે કોઈ મદદ કરનારો વ્યક્તિ છે, એની થોડી વાતો કરવી છે કે અત્યારે એની પણ જરૂરિયાત છે, તો એના વિશે શું કહેશો? અમે ગયા વખતમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોના બાળકોનો સન્માન સમારંભ કર્યો હતો. હા, 10,000 બાળકોને અમે નોટબુક વિતરણ કરી હતી. એટલે એ ઉદ્યોગકારો થકી જ અમે કરી હતી. જે અમુક સારા ઉદ્યોગકારો છે જેને અમને ડોનેશન આપ્યું છે, અને જે અમુક જેમસન જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન છે. એટલે એ લોકો જે ઉદ્યોગકારો છે એ અમુક બહાર આવે છે ને અમુકને હજી બહાર આવવાની જરૂર છે. અને સારા ઉદ્યોગપતિઓ સુરતમાં કમી નથી, ખૂબ જ સારા, કમી નથી. સારા ઉદ્યોગપતિઓની સુરતમાં કમી નથી, પરંતુ એને મદદ કરવા માટે આમાં શું છે, સુરતની અંદર ઘણી બધી સંસ્થાઓ છે. સાચું રીઝન જોઈએ કે કઈ સંસ્થા કેવી રીતે અને કેવા લોકોને મદદ કરે છે. એટલે ઉદ્યોગકારો ધીરે ધીરે બહાર આવે છે અને ધીરે ધીરે અમને મદદ મળે છે. એવી રીતે અમે કારીગરોને મદદ કરીએ છીએ. જી, ભાવેશભાઈએ ખૂબ સરસ આપણને ઇન્ફોર્મેશન આપી અને ડાયમંડને લગતી ઘણી બધી વિગતવાર વાતો આપણે કરી. હીરા ઉદ્યોગમાં મંદી છે, કંઈ અટવાતા લોકો ડાયમંડ યુનિયનનો સહારો લઈ શકે છે. આ સિવાય કોઈ નવા જ વ્યક્તિને ફરીવાર લઈને આવીશું.